હું છું ધ્વની। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર। લાંબા સમયની અટકળોનો આખરે અંત આવ્યો છે અને ખેડૂત નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। તેઓ સુરેન્દ્રનગરથી 100થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા। મુખ્યમંત્રી અને પ્રદેશ નેતાઓની હાજરીમાં તેઓ કેસરીઓ ધારણ કરશે। માનવામાં આવે છે કે રાજુ કરપડા ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડી શકે છે અને જેના કારણે ભાજપે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કર્યો હતો। તો રાજુ કરપડા આપથી ચીડું ફાડ્યા બાદ હવે ભાજપમાં જોડાશે। ઘણા સમયથી આ ચર્ચાઓ જોવા મળી રહી હતી અને આખરે આ વાત પર હવે પૂર્ણ વિરામ લાગી રહ્યું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં તેઓ કેસરીઓ ધારણ કરવાના છે। અનેક આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરવામાં આવ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી તરફથી પણ તેમના પર અનેક આક્ષેપો કરાયા હતા અને આખરે રાજુ કરપડા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ તેજ બની હતી। પરંતુ લાંબા સમય બાદ હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે। ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાવાના છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફઝલ, લાંબા સમયની અટકળો અને તે તમામ અટકળો સાચી પડતી જોવા મળી રહી છે। રાજુ કરપડા આખરે વિધિવત રીતે ભાજપમાં જોડાશે, શું વિગતો? ખાસ કરીને ખેડૂત નેતા તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં છાપ ઉભી કરનાર રાજુ કરપડા છે તેના દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે અને ભાજપમાં જોડાવા તે સુરેન્દ્રનગરથી રવાના થયા છે। ટૂંક જ સમયમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જે ગાંધીનગર કમલમ છે ત્યાંથી ભાજપ કેસરીઓ ધારણ કરી રહેશે। અત્યાર સુધી રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે આરોપ અને પ્રતિ આરોપની રાજનીતિ કરી રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી રાજીનામા આપ્યા બાદ એવી અટકળો હતી કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, પરંતુ અલગ અલગ પ્રકારની સૌરાષ્ટ્રમાં રેલીઓ કરવામાં આવી અને ત્યારબાદ જે વાતાવરણ છે તે ગરમ કરવામાં આવ્યું અને આજે જ્યારે ભાજપ સાંજ સુધીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ટિકિટો જાહેર કરવાની છે, તે પહેલા રાજુ કરપડાએ મોટો નિર્ણય કર્યો છે। આજે વહેલી સવારે 100થી વધુ ગાડીઓના કાફલા સાથે અને 2000થી વધુ સમર્થકોને સાથે લઈ જઈ અને રાજુ કરપડા સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ ખાતેથી ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે। આજે બપોરે 12 વાગ્યે કમલમ ખાતેથી કેસરીઓ ધારણ કરી રહેશે। સ્થાનિક ચર્ચા એવી છે કે રાજુ કરપડાને ચોટીલા વિધાનસભાની ટિકિટ નહીં આપવામાં આવે, પરંતુ જે મુખ તાલુકાની સરા જિલ્લા પંચાયતની સીટ છે તેને ચૂંટણી લડાવવાની શક્યતાઓ પર વ્યક્ત કરવામાં આવી કે ભાજપે હજુ સુધી ટિકિટો જાહેર નથી કરી। આજે સાંજે ટિકિટો જાહેર કરતા છે તે પહેલા રાજુ કરપડા છે તે પોતે કેસરીઓ ધારણ કરવા માટે સુરેન્દ્રનગરથી રવાના થયા છે। ખેડૂતોને સાથે લઈ જઈ અને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આજે અત્યાર સુધી રાજુ કરપડા અને આપ નેતાઓ સામે હતા, પરંતુ હવે ટૂંક સમયમાં આજે રાજુ કરપડા છે તે ભાજપમાં જોડાઈ જશે અને ભાજપ તરફી કામ કરશે। ફઝલ, એક તરફ ખેડૂત નેતા તરીકેની છબી ઊભી કરી હતી રાજુ કરપડાએ, કોઈ પણ પક્ષમાં રહીશ પરંતુ ખેડૂતો હંમેશા આગળ રહેશે તેવી વાત રાજુ કરપડા કરતા રહ્યા છે, ત્યારે ભાજપમાં જોડાવાના આ નિર્ણયથી ખેડૂતો કેટલા ખુશ જોવા મળી રહ્યા છે? ખેડૂત અગ્રણીઓનું શું કહેવું છે? જ્યારથી પ્રથમ દિવસે રાજીનામું આપ્યું ત્યારથી જ રાજુ કરપડા થોડી મિનિટો બાદ જ એવી વાત કરતા હતા કે ટૂંક સમયમાં તે પોતે કોઈ પણ પ્રકારની પાર્ટી જોઈન કરશે। સૌ પ્રથમ વખત તેને કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી। ત્યારબાદ આજે ભાજપના જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તેની સાથે પણ ગાંધીનગર ખાતે ગુપ્તપણે બેઠક કરી હતી અને આજે ત્યારબાદ જે સભાઓ હતી ત્યારે તેને નિવેદન આપ્યું હતું કે તે પ્રથમ તબક્કામાં કોઈ પણ પક્ષમાં નહીં જોડાય અને સરકાર પાસે તેને સિંચાઈના પાણી અને ખેડૂતોની જણસના પૂરતા ભાવ મળે, તેમજ જે ખેડૂતોના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવે, ત્યારબાદ જ તે ભાજપમાં જોડાશે। તે પ્રકારની સભાઓ દરમિયાન પણ રાજુ કરપડા દ્વારા નિવેદનો આપવામાં આવ્યા હતા, પરંતુ અચાનક તો એવું શું થયું કે આજે જે રાજુ કરપડા છે તે વહેલી સવારે જે ખેડૂતો છે તેને સાથે લઈ જઈ અને કમલમ પહોંચવા માટે રવાના થઈ ગયા છે। એવું તો શું ઘટના બની હશે કે રાજુ કરપડાને આજે જે કોઈ પણ પ્રકારનું કમિટમેન્ટ અથવા તો કોઈ પણ પ્રકારની જાહેરાત વગર જ આજે વહેલી સવારે રાજુ કરપડા પોતે આ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચવું પડે એવી તો કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે તે તો આગામી દિવસોમાં સામે આવશે।
પરંતુ ખેડૂતોમાં પણ કંઈક ના કંઈક પ્રકારે નારાજગી છે, કારણ કે જે રાજુ કરપડા દ્વારા ખેડૂતોને જે વાયદાઓ આપવામાં આવ્યા હતા તે કામો પૂરા થાય પછી જ ભાજપમાં જોડાશે તેવું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ આ કમિટમેન્ટ હજુ પૂરું નથી થયું ત્યારે રાજુ કરપડા પોતે ભાજપનો કેસરીઓ ધારણ કરવા માટે સુરેન્દ્રનગરથી રવાના થઈ ચૂક્યા છે અને બપોરે 12 કલાકે કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં તે કેસરીઓ ધારણ કરવા. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ.